પુસ્તક વિમોચનમાં પહોંચ્યા છે અને ત્યાં સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। તેમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કહેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશિપ એ પોઝિશન માટે નથી હોતી, મતલબ પદ માટે નથી હોતી। નેતૃત્વ પદ માટે નથી હોતું, પર્પઝ માટે હોય છે, ઉદ્દેશ માટે હોય છે। એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે, વિચારવાની સ્થિતિ આવે ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ એક સૂત્ર બનાવી રાખવું એ ખૂબ અઘરું હોય છે। એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે। લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે, પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે। અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ્ય માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું। આનંદીબેનનો ને મારો જિલ્લો આમ એક જ છે। અત્યારે મહેસાણાનું વિભાજન થયું પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું। મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો, અત્યારનો મહેસાણા જિલ્લો અને 2/3 ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બન્યો। અને એ વખતે આખા જિલ્લામાં 3 જ વિજ્ઞાનની કોલેજો હતી, એક વિસનગરમાંથી, એક પિલવઈમાંથી અને એક માણસામાં। અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું। એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાનમાં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત હતી। આનંદીબેને પિલવઈ કોલેજમાં રહી એની હોસ્ટેલમાં ભણી એમએસસી કર્યું અને પિલવઈ કોલેજમાં હોસ્ટેલમાં રહેવાવાળી એક જ મહિલા છાત્ર હતી, એનું નામ આનંદી પટેલ હતું, બાકી બધા ભાઈઓ। એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે। આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે। મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાયા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો। એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો હતો। અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બુથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી। એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બુથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે, પરંતુ બુથનું ડોક્યુમેન્ટેશન, બુથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ, પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે 2014માં નક્કી કર્યું ત્યારે અમે 1,86,000 બૂથોમાં ગેપ ક્યાં છે એ શોધ્યો, ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી સુધી એનું મૂળ કામ બૂથનું અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બૂથની રચનાથી શરૂ થઈ ગયું। એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું આનંદીબેન ઇન્ચાર્જ હતા અને હું એનો હિસાબ કરવાવાળો વ્યક્તિ હતો। અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું હતું। ઘણીવાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બૂથ રચનામાં
ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું ને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી. એ વિચાર કે બૂથનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એ વિચાર કે બૂથ કયું બૂથ નથી બન્યું એની નોંધ હોવી જોઈએ, એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો. અને પછી વિચારધારા યુક્ત બૂથ, વિચારધારા યુક્ત કાર્યકર્તા, એ સંકલ્પ લઈ 2014 થી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કામ આગળ વધાર્યું. આનંદીબેનના જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો, શિક્ષિકા, સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ, અનેક સંઘર્ષો એમને પાર કરવા પડ્યા. ધારાસભ્ય બન્યા, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ, 3 રાજ્યોના રાજ્યપાલ. અત્યારે જ્યારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હતું ગૃહમંત્રી તરીકે. જ્યારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને 5 મિનિટ 6 મિનિટ આપે, મારે ઘંટડી વગાડવાની. સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય, કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા. રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે, સૂચન કરી શકે, પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા. રાજ્યપાલની સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી, ટીબીની સાથે જોડ્યા, ને ડ્રોપ આઉટ રેશિયોની સાથે જોડ્યા, 100% એનરોલમેન્ટ સાથે જોડ્યા, સ્વચ્છતા સાથે જોડ્યા, પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા. અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે, વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે, એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુઝાવથી મોકલ્યા. એ સુઝાવની મીટિંગ પણ મેં જ કરી હતી. પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકાઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો ને સફળ થયા. અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું, બધી જ યુનિવર્સિટીઓ, લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે, નેકના રજીસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો, અને સૌથી વધુ નેક પ્લસ વાળી યુનિવર્સિટીઓ આજે ઉત્તર પ્રદેશની અંદર છે, એ ખૂબ મોટી. સમાચારમાં હાલ રોકાઈશું એક વિરામ માટે.